ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે હજારો રૂપિયા તમારા હું બચાવવાની છે. જે હજારો રૂપિયાની ક્રીમ તમારી સેલ થઈ જશે તેવો હોમ આઈડિયા તમારી સાથે હું શેર કરવાની છે સ્કિન માટે. તો પહેલું ઇન્ગ્રેડિયન્ટ આપણું બીટ છે. બીટની અંદર વિટામિન B6 અને C હોય છે, જે આપણા સ્કિન માટે ખૂબ જ સારું હોય છે. તો પહેલું આપણે બીટ લેવાનું અને તેની સાથે અહીંયા મેં ગ્લિસરીન 200 ગ્રામ ગ્લિસરીન સોપ બેઝ લીધો છે. ગ્લિસરીનને લીધે આપણી સ્કિન એકદમ મુલાયમ અને સ્મૂધ બની જાય છે. આમ આપણને એકદમ અડવાનું મન થાય એટલી સરસ લીસી લીસી સ્કિન થઈ જતી હોય છે. તો આપણે તેને સોપને કાપી લઈએ. જો આ ઓનલાઈન લીધો હતો મેં, અહીંયા ઇઝીલી તમને કોઈ શોપ પર નહીં મળે. તમારે ઓનલાઈન મંગાવવાનો, અને ઓનલાઈન તમારે ના મંગાવવો હોય તો આની જગ્યાએ તમે પ્યર્સ સાબુનો ઉપયોગ પણ કરી શકો છો. પ્યર્સ જે સાદો સાબુ આવતો હોય ને તે લેવાનો, કેસર વગરનો. ત્યાર પછી તેના આ રીતના આપણે નાના ટુકડા કરી લેવાના. નાના ટુકડા કરી અને એક બાઉલની અંદર લઈ લેવાના. ત્યાર પછી બીટને આપણે આ રીતે છોલી અને તૈયાર કરવાનું છે. જો તમારે બીટને આ રીતે સાબુ બનાવીને ના રાખવો હોય, બીટનો સાબુ, તો તેની જગ્યાએ તમારે બીટને છીણી લેવાનું. રોજ તમારે પણ આ ઉપટન બનાવી અને ચહેરા પર લગાવવું પડશે. તો તમારી સ્કિન એકદમ ગ્લોઈંગ, સોફ્ટ અને સ્મૂથ થઈ જશે. તો બીટનું જ્યુસ કાઢી લેવાનું, તેની રસ કાઢી લેવાનો છીણી, અને તેની અંદર થોડું બેસન અને થોડું ચોખાનો લોટ એડ કરી અને તમે લગાવી શકો છો. પણ આ બીટનો તમે ઉપટન કે સાબુ બનાવશો ને, તો આ મેં સાબુની રેસીપી આઈડિયા તમારી સાથે શેર કરું છું, કારણ કે અત્યારે એટલો બધો બધા પાસે ટાઈમ નથી હોતો, તેટલા માટે. તો તમે સાબુ બનાવીને તૈયાર કરી દેજો. તો તેનાથી સ્કિન એકદમ સરસ ગ્લોઈંગ તૈયાર થઈ જાય છે. તમને વિશ્વાસ નહીં થાય કે એક બીટ બેસન અને ચોખાથી આટલું સરસ આપણી સ્કિન બનીને તૈયાર થાય છે. એકદમ સોફ્ટ ગ્લોઈંગ તૈયાર થઈ જશે. તો બીટને ટુકડા કરી અને મિક્સર જારમાં લઈ લીધા છે. અને નેક્સ્ટ આપણે તેની અંદર ચોખાનું પાણી એડ કરવાનું છે. જેને મેં 3 ટેબલ સ્પૂન ચોખાને 6 થી 7 કલાક માટે પાણીમાં આ રીતે વાડકી ભરી અને પાણી રાખી દીધું હતું. નાની જ વાડકી છે, મોટી વાડકી નથી. આ રીતે ચોખાની ઉપર પાણી રહે ને તે રીતનું રાખી અને આપણે પલાળી દેવાનું. ત્યાર પછી અહીંયા આપણે પાણીનો જ યુઝ કરવાનો છે, ચોખાનો યુઝ નથી કરવાનો. તો આ પાણી તમે જોશો તો તે 2 થી અઢી ટેબલ સ્પૂન જેટલું પાણી છે. તે તમને ખબર જ છે ચોખાના પાણીની વેલ્યુ કેટલી છે. એ તમે યુટ્યુબ પર ઘણા વિડીયો જોયા જ હશે. સ્કિન કેર માટે ખૂબ જ ઉપયોગી છે ચોખાનું પાણી અને ચોખા. તો જો આ રીતે પીસી અને તેનો મેં બીટનો રસ કાઢી લીધો છે, અને બાઉલની અંદર આપણે તેને છાની લઈશું. અહીંયા જો આપણે ગ્લિસરીન સોપ બેઝ લીધો છે, બીટ, ચોખા અને બેસન, એને લીધે આપણી સ્કિન એકદમ સોફ્ટ, મુલાયમ અને ગ્લોઈંગ થઈ જશે. જો તમારે કશે જવાનું હોય ને, તો પણ તમે ઇન્સ્ટન્ટ બનાવીને લગાવી દેશો ને, તો પણ તમારો ચહેરો એકદમ ગ્લોઈંગ બની જશે. તો આ રીતે બીટનો બધો રસ આપણે કાઢી લેવાનો. અને થોડું મેં કપમાં પણ મેં 2 ટેબલ સ્પૂન જેટલું પાણી રેડી અને તેને પણ હલાવી અને અંદર એડ કરી દીધું હતું. તો આ રીતનું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે, રસ. અને તેની અંદર આપણે નેક્સ્ટ ઇન્ગ્રેડિયન્ટ 1.5 ટેબલ સ્પૂન બેસન એડ કરવાનું છે. અને સારી રીતે આપણે તેને મિક્સ કરી દેવાનો છે. આ સાબુ તમે જ્યારે નહાવા જાઓ ત્યારે તમારા સ્કિન ઉપર લગાવી દેવાનો. તમે બધે તેનો યુઝ કરી શકો છો, હાથે, પગે, શરીરે. અને અહીંયા મેં એક તપેલીમાં ગરમ પાણી થવા માટે રાખી દીધું છે. અને તેની ઉપર આપણે આ સોપ બેઝને રાખી દઈશું, જેને મેલ્ટ કરવાનો છે. આ રીતે તેને મેલ્ટ કરવાનો. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. હાઈ ગેસની ફ્લેમ પર આપણે તેને મેલ્ટ નથી કરવાનો. તો તમે જોઈ શકો છો કે ગ્લિસરીન સોપ બેઝ એટલે કે એકદમ સરસ રીતે તે મેલ્ટ થાય છે. મેલ્ટ થાય ત્યાં સુધી અહીંયા જો મારી પાસે કોઈ પ્રોફેશનલ મોલ્ડ નથી, તો મેં આ રીતના નાના નાના ડબ્બા લીધા છે. આ પર પ્રસાદનો ડબ્બો છે. અને આ જે પ્લાસ્ટિકનું બીજું દેખાય છે, જે ચોકલેટ
તેમાં ફેરોરોર ચોકલેટ આવી હતી, તે લઈ લીધું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણું બેઝ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. તો તેને આપણે નીચે ઉતારી લઈએ ગેસ ઉપરથી. આ સાબુ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમારે હજારોની ક્રીમ ક્યારેય નહીં વાપરવી પડે તમારી સ્કિન પર, હાથ પર કે પગ ઉપર. અને હવે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે મિશ્રણને આપણે આ રીતે મિક્સ કરી અને બેઝની અંદર એડ કરી દઈએ. મિક્સ કરીને જ એડ કરજો, બેસન નીચે બેસી ના જાય એટલા માટે. તો આ રીતે મિક્સ કરી દેવાનું અને ત્યાર પછી સારી રીતે આપણે મિક્સ કરવાનું. આ પ્રોસેસ તમારે થોડો જલ્દી કરવાનો, નહીતર તે ફરીથી જામમાં લાગશે એટલે ઠરી જશે. તો મોલ્ડમાં આપણે નાખી દઈએ સાબુના બેઝને. બીટ સોપ, બીટનો સાબુ, ગુજરાતીમાં આપણે ગુજરાતી ભાષામાં સારું છે બીટનો સાબુ, જે આપણી સ્કિનને, આપણી ચામડીને એકદમ સરસ ગ્લોઈંગ બનાવીને તૈયાર કરશે. અને તેને આપણે અડધો કલાક માટે રહેવા દઈએ. ત્યાર પછી જો અહીંયા અડધો કલાક પછી હું તમને બતાવું, ઠરી તો એ તરત જ જાય છે, પણ અડધો કલાક માટે આપણે તેને રહેવા દેવું. ત્યાર પછી જો અહીંયા એકદમ સરસ રીતે તે ઇઝીલી ડીમોલ્ડ પણ થઈ જાય છે, જો તમે જોઈ શકો છો. અને તમને હું ઘસીને પણ બતાવીશ કે તેનાથી ફીન પણ થાય છે સાબુનું. અને આ નેચરલ સાબુ છે, નેચરલ સાબુને લીધે આપણી સ્કિનને કોઈ હાનિ નહીં થાય. બીટનો યુઝ કર્યો છે, ગ્લિસરીન છે, બેસન, જેનાથી આપણી સ્કિન એકદમ સારી રહેશે. મતલબમાં કોઈ ઇન્ફેક્શન નહીં થાય કે કોઈ પણ જાતનું સ્કિન રેશિસ નહીં થાય. અને જો ચપ્પાથી આ રીતે બધી બાજુ ફેરવી અને સહેજ તમે ઊંચું કરશો ને એટલે પ્લાસ્ટિકના મોલ્ડમાંથી, પ્લાસ્ટિકની આ ડબ્બી જે છે તેમાંથી પણ સાબુ એકદમ ઇઝીલી બહાર આવી જશે. તો આપણો હોમમેડ નેચરલ સાબુ તૈયાર થઈ ગયો છે. જો તે રીતે હું સ્ટીલના ડબ્બામાંથી પણ તમને કાઢીને બતાવું છું કે ચપ્પુ આ રીતે ગોલ ફેરવી દેવાનો અને કાઢી લેવાનો. અને ઇફેક્ટિવ સાબુ છે, તમારી સ્કિનને 100% ગ્લો આપશે. હું યુઝ કરું છું એટલે તમને તમને કહું છું કે તમે આ કેમિકલ ફ્રી સાબુ જરૂરથી બનાવજો અને વાપરજો. અને ના બનાવવો હોય તો તમે ઉપટન પણ મેં રીત બતાવી દીધી છે વિડીયોમાં, તો તમે તે ઉપટન બનાવીને લગાવજો. પણ મહેરબાની કરીને કેમિકલ વાળો સાબુ તમે ના વાપરતા, એટલી તમને રિક્વેસ્ટ છે. તો જો અહીંયા મેં હાથ પાણી વાળો કરી દીધો છે અને તમને ઘસીને બતાવી દઉં. હું રોજ આ હાથ પર લગાવું છું, તમે જોઈ શકો છો. અને મારા પહેલેના વિડીયો પણ તમે જોઈ લેજો, તેમાં હાથની સ્કિન કેવી છે. તો જો કેમિકલ વાળા સાબુની જેમ હાથમાં પણ સરસ તેનું ફીન થાય છે. અને લગાવ્યા પછી આવું એકાદ મિનિટ આપણે તેને રબ કરી લેવાનું, એટલે કે ઘસી લેવાનું. એટલે જે પણ ગંદકી હશે તે બધી ગંદકી નીકળી જશે અને સ્કિનને અંદરથી એકદમ ચોખ્ખી કરી દેશે. થેન્ક યુ ફોર વોચિંગ.